હેલો મિત્રો, આજના આપણા વિડીયોમાં જોશું કે ચૂંટણી કાર્ડમાં નામ સુધારો તથા આખું નામ કેવી રીતે કરી શકાય. એના માટે આખો વિડીયો જરૂરથી જોજો અને ઘરે બેઠા ફ્રીમાં કેવી રીતે પ્રોસેસ થાય છે એ આ વિડીયોમાં આપણે જોશું. તો મિત્રો, આપણે સૌથી પહેલાં જશું ગૂગલ ક્રોમ ઉપર. ત્યાં સર્ચ મારશું વોટર ECI. આ સર્ચ મારશું એટલે આપણી સામે પેજ ઓપન થશે. ત્યાં વોટર ECIને ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણી સામે સ્ક્રીન આવશે. ત્યાં સાઈડમાં જમણી બાજુ સાઇન અપનો ઓપ્શન છે, ત્યાં ક્લિક કરશું. ત્યારબાદ સાઇન અપ માટે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરશું અને નીચે કેપ્ચા ફિલ કરશું. ત્યારબાદ નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. અહીંયા મારું એકાઉન્ટ બનેલું છે એટલે અહીંયા મારી સામે શો થાય છે ઓલરેડી યુઝર એક્ઝિસ્ટ. એટલે હું અહીંયા ડાયરેક્ટ લોગિનમાં ક્લિક કરું છું. લોગિનમાં જઈ મોબાઈલ નંબર આપણો ફિલ કરશું, જે નંબરથી આપણે સાઇન અપ કરેલું છે. ત્યારબાદ કેપ્ચા નાખી અને સબમિટ આપશું. અને અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર OTP આવશે. એ OTP અહીંયા ફિલ કરી દઈશું. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરી આપણી સામે હોમ પેજ ખુલી જશે. ત્યાં અહીંયા ઘણા બધા ઓપ્શન છે. ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 6A, ફોર્મ નંબર 7. એમાંથી આપણે ફોર્મ નંબર 8 ઉપર ક્લિક કરવાનું છે નામ સુધારવા માટે. તેમજ ફૂલ નામ કરવા માટે ફોર્મ નંબર 8 સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એમાં આવ્યા પછી સેલ્ફ અને અધર બંનેનો ઓપ્શન છે. અહીંયા જો આપણું પોતાનું ચૂંટણી કાર્ડ હોય તો આપણો એપિક નંબર નાખવાનો છે, અથવા અન્ય કોઈ વ્યક્તિનું કરીએ તો એનો એપિક નંબર અહીંયા ફિલ કરવાનો છે. ત્યારબાદ આપણી સામે આપણી ડિટેલ્સ આવશે, ત્યાંમાં ઓકે કરી આપણી સામે ઓપ્શન આવશે કે શિફ્ટિંગ રેસિડન્સ છે, કરેક્શન ઓફ એન્ટ્રીઝ છે. એમાંથી આપણે કરેક્શન ઓફ એન્ટ્રીઝનો બીજા નંબરનો ઓપ્શન લેવાનો છે. ત્યારબાદ આપણી સામે અહીં એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ગયું છે, જ્યાં આપણે કરેક્શનની જે બી એન્ટ્રી છે અહીંયા ફિલ કરવાની છે. ત્યાં સૌપ્રથમ આધાર કાર્ડ નંબર, પછી મોબાઈલ નંબર અને ત્યારબાદ ઈમેલ આઈડી જો ફિલ કરવી હોય તો ઓપ્શનલ આટલી ડિટેલ્સ ફિલ કરી આપણે કરવાનું છે નેક્સ્ટ. અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી આપણી સામે ઓપ્શન આવશે. ત્યારબાદ આપણી સામે ઓપ્શન છે તમારે સુધારો શું કરવાનો છે. એમાં આપણે નામ છે તો નામ, રિલેટિવ નેમ હોય તો રિલેટિવ નેમ, મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર, ફોટો હોય તો ફોટો. પણ મિત્રો, આમાં એક વસ્તુ યાદ રાખવા જેવી બાબત એ છે કે એક સમયે મેક્સિમમ 4થી વધારે એપ્લિકેશન નહીં કરી શકાય. મતલબ પહેલાં નામ, મોબાઈલ નંબર, રિલેટિવ નેમ અને ફોટો, આ 4 વસ્તુ સુધારો કરી શકાય. એનાથી વિશેષ 5મો અગર સુધારો કરવા માટે પ્રોસેસ કરશું તો એ સુધારો થવા નહીં દે. એટલે મેક્સિમમ આમાં 4 સુધારો જ કરી શકાશે. અહીંયા હું નામ, મોબાઈલ નંબર અને રિલેટિવ નેમ આ 3 વસ્તુ સુધારવા માટે એપ્લાય કરું છું. અત્યારે હાલ નામ જે છે એ ટૂંકું નામ છે, જે મારે ફેરવીને આખું નામ કરવું છે. અહીંયા મારું ફર્સ્ટ નામની અંદર જ પૂરેપૂરું નામ આધાર બેઝ ઉપર મેં ફિલ કરી દીધું છે. અને આમાં આપણે જે બી વિગત ભરશું એ આધાર બેઝ જ ભરશું મિત્રો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આધારમાં અલગ નામ હશે અને આમાં ફોર્મમાં અલગ નામ ભર્યું હશે, અથવા કોઈ સ્પેલિંગ મિસ્ટેક આવતું હશે તો પણ ફોર્મ રિજેક્ટ થશે, અથવા તો ફોર્મ આપણું સબમિટ થવા નહીં દે. કારણ કે આમાં લાસ્ટમાં છેલ્લે એ સાઇનનો ઓપ્શન આવવાનો છે. અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જે આપણે રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ તરીકે જે ઓપ્શન લીધેલો છે આધાર કાર્ડ, તો નામ પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડ લેશું. પછી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફોર રિલેટિવ નેમ, એમાં પણ આધાર કાર્ડ લેશું. અહીંયા નીચે તારીખ આપેલી છે અને પ્લેસ છે, જે સિટીનું લાગુ પડતું હોય તે અહીંયા ફિલ કરી દેવાનું છે. ત્યારબાદ
અહીંયા કેપ્ચા નાખવાનો ઓપ્શન છે. અહીંયા આપણે કેપ્ચા ફિલ કરશું. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશું. ઓટીપી ફિલ કરી નીચે પ્રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણી સામે એપ્લિકેશન ફોર્મ ખુલી ગયું છે. એમાં બધી વિગત આવી ગઈ છે. આપણે જે સુધારો કરેલો છે આપણી સામે ખુલી ગયું છે. એને એકવાર વેરીફાઈ કરી લેવાનું છે. ખાસ કરીને કોઈ પણ જાતનું નામમાં મિસમેચ કે લખવામાં કોઈ ભૂલ કે એવું કાંઈ રહી ન ગયું હોય એ પહેલાં ખાસ કાળજીપૂર્વક જોઈ લેવું. કારણ કે સબમિટ આપ્યા પછી કોઈ પણ જાતનો સુધારો થવા આપશે નહીં. અહીંયા ઈ સાઇન અને સબમિટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણી સામે ઈ સાઇનનો ઓપ્શન જે છે એ પેજ ખુલવાનું છે. તેમાં આધાર કાર્ડ નંબર ફિલ કરવાનો છે. આધાર નંબર નાખી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી આધારનો ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી થોડો ટાઈમ અહીંયા લે છે. સર્વરનું પ્રોબ્લેમ હોય એવું. અહીં આપણી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ. અહીં આપણી સામે ડાઉનલોડ એકનોલેજમેન્ટનો ઓપ્શન આવ્યો. તેના ઉપર ક્લિક કરી આપણે જોઈ શકાય છે. તેમજ એને પ્રિન્ટ આઉટ પણ કાઢીને આપણે સાચવીને રાખી શકાય છે.